આજના આ ગહન વિશ્લેષણમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર આપણા સમાજ, આપણા ઘરો અને માનવ મનોવિજ્ઞાન સાથે બહુ જ ઊંડાણપૂર્વક જોડાયેલો છે. બિલકુલ. આ એક એવો મુદ્દો છે જેની ચર્ચા સામાન્ય રીતે ડ્રોઈંગ રૂમમાં ખૂબ જ દબાતા અવાજે થતી હોય છે. જાહેરમાં કોઈ એના વિશે બહુ ખુલીને બોલવા તૈયાર નથી હોતો. વિષય છે શા માટે આધુનિક, શહેરી અને આર્થિક રીતે અત્યંત સદ્ધર પરિવારોમાં યુવાનો લગ્નમાં વિલંબ કરી રહ્યા છે. હા, અને અમુક કિસ્સાઓમાં તો લગ્ન ન કરવાનો વિકલ્પ પણ પસંદ કરી રહ્યા છે. સાચી વાત છે. આપણી આજની આ ચર્ચાનો મુખ્ય આધાર ડોક્ટર જશવંતકુમાર વી રાઠોડની એક ખૂબ જ સચોટ નોંધ અને તેમનો સંશોધન લેખ છે, જેનું નામ છે ઓન મેરેજ. તેઓ ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના અંગ્રેજી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક છે. બરાબર. અને આજના આ ડીપ ડાઇવમાં, મારો કહેવાનો અર્થ છે આ ગહન ચર્ચામાં આપણો મુખ્ય ઉદ્દેશ શું છે એ વિશે થોડી વાત કરીએ. ચોક્કસ. જુઓ, આજના આ વિશ્લેષણનો ઉદ્દેશ માત્ર એ ગણાવવાનો કે આંકડા આપવાનો નથી કે સમાજમાં શું બદલાવ આવી રહ્યો છે. હા, આપણું લક્ષ્ય એ છે કે આ નિર્ણયો પાછળ છુપાયેલા જે મનોવૈજ્ઞાનિક પરિબળો છે તેને આપણે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના અત્યંત સંવેદનશીલતાથી સમજવાનો પ્રયાસ કરીએ. એકદમ સાચું. આપણે કોઈને જજ નથી કરવા. ના, જરાય નહીં. આ કોઈ સામાન્ય સામાજિક ચર્ચા નથી. આપણે અહીં કોઈની પણ ટીકા કરવા નથી બેઠા. આપણે માત્ર એક એવી માનસિક સ્થિતિને સમજવા માંગીએ છીએ જે આજના ઘણા સુખી પરિવારોની વાસ્તવિકતા છે. બરાબર છે. આર્થિક રીતે સદ્ધર પરિવારોમાં યુવાનો જ્યારે લગ્ન માટે સમય લે છે ત્યારે તેની પાછળ માત્ર કરિયર કે સામાજિક કારણો નથી હોતા. માનસિક અને ભાવનાત્મક સ્તરે પણ ઘણું બધું એવું ચાલતું હોય છે જે નરી આંખે દેખાતું નથી. તો ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. ડોક્ટર રાઠોડે તેમના સંશોધનમાં ગુજરાતના શહેરી વિસ્તારોનું એક ખૂબ જ સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે. હા. તેમણે નોંધ્યું છે કે આ વિસ્તારોમાં એવા ઘણા પરિવારો છે જ્યાં યુવાનો લગ્નની જે કહેવાતી સામાન્ય ઉંમર હોય છે ને તે વટાવી ચૂક્યા છે. 30 કે 32ની આસપાસ. હા, છતાં તેઓ લગ્ન ન કરવાનો અથવા મોડા લગ્ન કરવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. અને અહીં રસપ્રદ વાત એ છે કે આ કોઈ આર્થિક સંઘર્ષ કરતા પરિવારો નથી. ના, બિલકુલ નહીં. આ એવા યુવાનો છે જેમના પરિવારો આર્થિક રીતે ખૂબ જ સદ્ધર છે. તેમનું જીવન ધોરણ ઘણું ઊંચું છે. તેમના માતા પિતા મોટે ભાગે સ્વરોજગાર ધરાવે છે અથવા સફળ બિઝનેસમેન છે. કે પછી કોઈ સારી સંસ્થામાં ઊંચી પોસ્ટ પર છે. હા, અને સૌથી મોટું આશ્ચર્ય મને એ લાગ્યું કે આ માતા પિતા પોતાના સંતાનોના આ નિર્ણય પ્રત્યે નોંધપાત્ર સહનશીલતા દર્શાવે છે. એ જ તો સૌથી મોટી નોંધવા જેવી બાબત છે. હા, સામાન્ય રીતે આપણને એવું લાગે કે ઘરમાં રોજ આ બાબતે કકળાટ થતો હશે, પણ એવું નથી હોતું. ખરેખર, આ જૂની માન્યતાઓ કરતાં તદ્દન અલગ ચિત્ર છે. અને આ સ્વીકૃતિ પાછળનું સૌથી મોટું કારણ છે અદ્ભુત વિશ્વાસ. વિશ્વાસ. હા. લેખમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે કે આ પરિવારોમાં માતા પિતા અને બાળકો વચ્ચે ઉચ્ચ સ્તરનો પારદર્શક વિશ્વાસ જોવા મળે છે. અચ્છા. બાળકો કોઈ બહાના કાઢવાને બદલે કે વાત છુપાવવાને બદલે પ્રામાણિકપણે કબૂલે છે કે તેમને હજુ સુધી કોઈ યોગ્ય જીવનસાથી મળ્યો નથી. બરાબર. અને માતા પિતા આ પ્રામાણિકતાને માન આપે છે. પરંતુ અહીં એક અત્યંત સંવેદનશીલ બાબત તરફ ધ્યાન દોરવું બહુ જરૂરી છે. કઈ બાબત? ભલે આ પરિવારો સામાન્ય રીતે ખૂબ જ સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવતા હોય, ભલે તેઓ આ નિર્ણયને બહારથી સ્વીકારી લેતા હોય, પરંતુ માતા પિતાના ચહેરા પર ક્યાંક ને ક્યાંક બાળકોના ભવિષ્ય અંગેની એક બહુ જ સૂક્ષ્મ ચિંતા ક્યારેક દેખાઈ જાવે છે. હા, મેં પણ આ જોયું છે. જ્યારે તેઓ એકલા બેઠા હોય કે ભવિષ્યનો વિચાર કરતા હોય ત્યારે એક પ્રશ્ન એમને સતાવતો હોય છે કે અમારા ગયા પછી શું? આ સૂક્ષ્મ ચિંતા જ આખી પરિસ્થિતિને વધુ માનવીય બનાવે છે. એક તરફ પૂરો સપોર્ટ છે અને બીજી તરફ અદૃશ્ય ડર પણ છે. પણ હું એ વિચારતી હતી કે આ યુવાનો ખરેખર શું વિચારી રહ્યા છે. એ બહુ રસપ્રદ છે. લેખમાં દર્શાવ્યા મુજબ આ યુવાનો ભાવનાત્મક રીતે અત્યંત સંવેદનશીલ હોય છે. એવું બિલકુલ નથી કે તેઓ લગ્નની સંસ્થાના વિરોધી છે. ના, વિરોધ નથી કરતા. પણ વાત એ છે કે તેઓએ જીવનસાથીની પસંદગી માટે ખૂબ જ કડક અને બહુમુખી માપદંડો નક્કી કર્યા હોય છે. આ કોઈ સામાન્ય ચેકલિસ્ટ નથી હોતું. બરાબર. માત્ર દેખાવ
કે પગાર નહીં. હા, આ માપદંડો માત્ર શૈક્ષણિક લાયકાત કે સામાજિક દરજ્જા પૂરતા સીમિત નથી હોતા. તેઓ આર્થિક સ્થિરતાની સાથે સાથે સૌથી અગત્યનું ભાવનાત્મક પરિપક્વતા પણ શોધતા હોય છે. તેઓ એવી અપેક્ષા રાખે છે કે સામેવાળું પાત્ર તેમના કરિયરના સ્ટ્રેસને સમજે, તેમની બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લઈ શકે અને તેમના મૂલ્યો સાથે સંપૂર્ણપણે મેચ થાય. ટૂંકમાં એમને એક પરફેક્ટ મેચ જોઈએ છે. હા, તેઓ એક એવા આદર્શ જીવનસાથીની શોધમાં હોય છે જેમાં આ તમામ ઇચ્છિત ગુણો એક સાથે હાજર હોય. અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું ખરેખર આવો કોઈ સર્વગુણ સંપન્ન આદર્શ જીવનસાથી વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે ખરો? મને તો નથી લાગતું. માણસ માત્ર ભૂલને પાત્ર છે. બિલકુલ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી તો હોવાની જ. પણ આ યુવાનોના મનમાં આદર્શવાદ એટલો ઊંડે ઉતરી ગયો હોય છે કે તેઓ નાની સરખી ખામીઓને પણ સ્વીકારી શકતા નથી. સાચી વાત. અને આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર યુવાનો જ નહીં, પરંતુ તેમના માતા-પિતા પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ આદર્શવાદી વિચારોને સમર્થન આપે છે. હા, મા બાપને પણ એવું જ હોય છે. માતા-પિતાને પણ એવું જ લાગતું હોય છે કે મારા દીકરા કે દીકરીએ આટલું ભણીને આટલું મોટું મુકામ હાંસલ કર્યું છે તો તેને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર જ મળવું જોઈએ. જે એમના પરિવારના લેવલનું હોય. હા, જે એમના ઊંચા જીવન ધોરણ અને માનસિકતા સાથે બિલકુલ સચોટ રીતે મેળ ખાતો હોય. આ આદર્શવાદ સમય જતાં એટલો બધો જક્કી બની જાય છે કે વાસ્તવિક દુનિયાની સામાન્ય વ્યક્તિઓ તેમને હંમેશા અપૂર્ણ જ લાગવા માંડે છે. એટલે આ જ કારણ છે ને કે જ્યારે કોઈ સગા સંબંધીઓ કે હિતેચ્છુઓ કોઈ માંગુ લઈને આવે છે ત્યારે વાત આગળ જ નથી વધતી. હા, તરત જ ના પાડી દે છે. આપણે ઘણીવાર જોયું હશે કે સમાજના અન્ય લોકો કે વડીલો આવા પરિવારોને બેસાડીને સમજાવવાનો પ્રયાસ કરે છે. તેઓ લગ્નના પરંપરાગત ફાયદાઓ ગણાવવા લાગે છે. તેઓ કહે છે કે ભાઈ લગ્ન કરી લો તો સમાજમાં એક મોભો વધશે, ભવિષ્ય માટે આર્થિક અને સામાજિક સુરક્ષા મળશે. ઘડપણમાં કોઈ સાચવનારું હશે. હા, બસ એવું બધું. પરંતુ આ બધી દલીલો પેલા યુવાનો અને તેમના પરિવારો સામે એવી રીતે નિષ્ફળ જાય છે જાણે કોઈ પથ્થર પર પાણી રેડી રહ્યું હોય. મને એ નથી સમજાતું કે તેમને આ દલીલોની કોઈ જ અસર કેમ નથી થતી. જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો સમજાશે કે આ દલીલો શા માટે નિષ્ફળ જાય છે. કેવી રીતે? વિચારો કે જે વ્યક્તિ પહેલેથી જ પોતાની રીતે આર્થિક રીતે અત્યંત સદ્ધર છે, જેનું સામાજિક સ્થાન પહેલેથી જ સુરક્ષિત છે અને જે ભાવનાત્મક રીતે પોતાના પરિવારથી સંપૂર્ણ સંતુષ્ટ છે, તેને તમે આર્થિક સુરક્ષા કે સામાજિક મોભાની લાલચ કેવી રીતે આપી શકો? ઓહ, એ તો મેં વિચાર્યું જ નહોતું. એમની પાસે એ બધું પહેલેથી જ છે. બરાબર. તેમને લગ્નમાંથી મળતા આ કહેવાતા ફાયદાઓની કોઈ જ જરૂર નથી લાગતી. સાચી વાત. ડોક્ટર રાઠોડના સંશોધન લેખમાં બહુ જ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે લગ્ન એ માત્ર સામાજિક કે આર્થિક સંસ્થા નથી. માતા-પિતા કે યુવાનોને માત્ર આ ફાયદા આધારિત દલીલોથી મનાવી શકાતા જ નથી. તો પછી એનો મૂળ ઉદ્દેશ શું હોવો જોઈએ? લેખક માને છે કે લગ્નને કુદરતની એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે જોવું જોઈએ. આ એક એવી શૈક્ષણિક પ્રક્રિયા છે જે વ્યક્તિનું સ્વઘડતર કરે છે, તેને અન્ય સાથે સમાધાન કરતા શીખવે છે અને એક અલગ પ્રકારની ભાવનાત્મક સ્થિરતા લાવે છે. બહુ સરસ વાત કરી. પરંતુ સમાજના લોકો જ્યારે માત્ર ફાયદા ગણાવે છે ત્યારે તેઓ લગ્નના આ કુદરતી અને માનસિક વિકાસના પાસાને સંપૂર્ણપણે અવગણે છે અને તેથી જ તેમની દલીલો આધુનિક પરિવારો સામે સાવ ખોખલી સાબિત થાય છે. અહીં આ બાબત ખરેખર બહુ જ રસપ્રદ બની જાય છે. કારણ કે હવે આપણે આ સંશોધનના સૌથી ઊંડા અને મનોવૈજ્ઞાનિક પાસા તરફ જઈ રહ્યા છીએ. બહારથી જોતા આપણને એવું જ લાગે કે આ યુવાનોને ખરેખર કોઈ યોગ્ય પાત્ર નથી મળતું. પણ ડોક્ટર રાઠોડે એક ખૂબ જ સચોટ અને વજનદાર શબ્દ પ્રયોગ કર્યો છે. કયો શબ્દ? અત્યંત ગૂંથાયેલા સંબંધો. ઓવરલી એન્મેશ્ડ રિલેશનાલિટી. આ શબ્દ સાંભળવામાં થોડો ટેકનિકલ કે જટિલ લાગે છે, પણ તેનો અર્થ કોઈપણ પરિવારની અંદરની ગતિશીલતા સમજવા માટે બહુ જ ઊંડો છે. મને આના વિશે થોડું વધુ સમજાવશો? ચોક્કસ. ચલો આ ખ્યાલને થોડી સરળ ભાષામાં સમજીએ. માની લો કે એક પરિવાર છે જે આર્થિક અને સામાજિક રીતે સંપૂર્ણ સ્થિર છે. ઓકે. તેઓ વર્ષોથી એકબીજાની સાથે રહે છે, એકબીજાની જરૂરિયાત સમજે છે. સમય જતાં તેમની વચ્ચે એકતા, પ્રેમ અને પરસ્પર વફાદારીનું સ્તર અસાધારણ રીતે ઊંચું થઈ જાય છે. એટલે એકદમ ક્લોઝ નેટ ફેમિલી. હા. પરિવારના સભ્યો માનસિક રીતે એકબીજા સાથે એટલી હદે જોડાઈ જાય છે કે તેમનું ઘર માત્ર ઈંટ અને સિમેન્ટની ઇમારત નથી રહેતું. તે એક પ્રકારનો સુરક્ષિત વિસ્તાર,
એટલે કે પ્રોટેક્ટેડ ઝોન બની જાય છે. બરાબર. એ ઘર તેમના માટે એક એવું સુખનું સ્થળ છે જ્યાં બહારની દુનિયાની કોઈ જ દખલગીરી નથી, કોઈ જ તણાવ નથી. ત્યાં બધું જ તેમના કંટ્રોલમાં છે. હા, આપણે એવા ઘણા પરિવારો જોયા છે જ્યાં રવિવારની સવાર પડે એટલે બધા સાથે જ બેસીને કોફી પીતા હોય. હા, એક જ પ્રકારની ફિલ્મો જોતા હોય, તેમની પસંદ નાપસંદ બધું જ એટલું બધું મેચ થતું હોય કે બહારની કોઈ વ્યક્તિને આશ્ચર્ય થાય. એકદમ સાચી વાત. પણ આ સુખનું સ્થળ એટલું બધું સુરક્ષિત અને અંદરથી બંધિયાર બની જાય છે કે તે અજાણતા જ એક મનોવૈજ્ઞાનિક સરહદ ઊભી કરી દે છે. એક્ઝેક્ટલી. આ અદૃશ્ય સરહદની અંદર બધું જ પરફેક્ટ છે, પરંતુ આ જ અતિસંપૂર્ણતાને કારણે બહારની કોઈ પણ નવી વ્યક્તિને જ્યારે આ ઘરમાં પ્રવેશવાનો વિચાર આવે ત્યારે પરિવારના સભ્યો તેને અજાણતા જ એક ઘૂસણખોર એટલે કે ઇન્ટ્રુડર તરીકે જોવાનું શરૂ કરી દે છે. આ કોઈ જાણી જોઈને કરવામાં આવતો ખરાબ ઈરાદો નથી હોતો, પણ આ એક એવી અદૃશ્ય મનોવૈજ્ઞાનિક દિવાલ છે જેને તોડવી ખૂબ મુશ્કેલ બની જાય છે. અને આ બાબતને સમજાવવા માટે લેખમાં એક અત્યંત સુંદર અને અસરકારક રૂપકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કયું રૂપક? તેમાં કહેવાયું છે કે આવા પરિવારોના સભ્યો એકબીજા સાથે દૂધમાં સાકરની જેમ સંપૂર્ણપણે ભળી ગયા હોય છે. વાહ, દૂધમાં સાકર, બહુ જ સરસ. આ રૂપક ખરેખર બહુ જ શક્તિશાળી છે. વિચારો, જ્યારે દૂધમાં સાકર ભળી જાય છે ત્યારે તે સાકર માત્ર તળિયે નથી બેસી રહેતી. ના, એ તો ઓગળી જાય. હા, તે દૂધના કણે-કણમાં ભળીને તેના સ્વાદને સંપૂર્ણ બનાવી દે છે. તેનો અર્થ એ છે કે આવા પરિવારના સભ્યો એકબીજાની વર્તણૂક, તાકાત, નબળાઈઓ અને અત્યંત સૂક્ષ્મ ભાવનાઓ વિશે એટલી ઊંડી સમજ ધરાવતા હોય છે કે કોઈ કંઈ બોલે નહીં તો પણ બીજું વ્યક્તિ સમજી જાય. હા, માતાને ખબર હોય છે કે દીકરાને ક્યારે એકલા રહેવું છે અને દીકરીને ખબર હોય છે કે પિતાને સવારે કેવી ચા જોઈએ છે. બિલકુલ. આ એક પરફેક્ટ ઇકોસિસ્ટમ છે. આ દૂધ અને સાકરના ઉદાહરણથી એક વાત બહુ જ સ્પષ્ટ થાય છે. એકવાર આ બંને ભળી જાય પછી તમે તેમને અલગ ન કરી શકો અને તેમનો સ્વાદ એકદમ સંપૂર્ણ બની જાય છે. પણ સવાલ એ છે એ જ્યારે આ સંપૂર્ણ અને મીઠા મિશ્રણમાં કોઈ ત્રીજી વસ્તુ ઉમેરવાની વાત આવે ત્યારે શું થાય છે? એ જ તો ખરી સમસ્યા છે. જો આપણે એ મીઠા દૂધમાં લીંબુનું એક ટીપું પણ નાખીએ તો દૂધ ફાટી જવાનો ડર રહે છે, અથવા કોઈ બીજો સ્વાદ ઉમેરીએ તો તેની મૂળભૂત મીઠાશ બદલાઈ જવાનો ડર રહે છે. તો જ્યારે આવા એકદમ સેટ થઈ ગયેલા પરિવારમાં કોઈ નવા પાત્રના આવવાની વાત થાય ત્યારે તેમની મનોસ્થિતિ કેવી થતી હશે? અહીં સૌથી આકર્ષક અને નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે આટલા સંપૂર્ણ રીતે ગોઠવાયેલા સુખી ઘરરૂપી કવચમાં કોઈ ત્રીજી વ્યક્તિ એટલે કે નવો જમાઈ કે નવી વહુ પ્રવેશવાની સંભાવના ઊભી થાય છે ને, ત્યારે પરિવારના સભ્યોને અંદરથી એક અજબ પ્રકારની અસ્વસ્થતા, ચિંતા અને મનોવૈજ્ઞાનિક પ્રતિકારનો અનુભવ થાય છે. એટલે લોકો ગભરાય છે? હા, આ પ્રતિકાર કોઈ શારીરિક વિરોધ નથી હોતો, તે સંપૂર્ણપણે માનસિક હોય છે. તેઓ વર્ષોના અભ્યાસથી માત્ર પોતાના માતા-પિતા અને ભાઈ-બહેનોને જ સંપૂર્ણ રીતે સ્વીકાર્ય માનતા થઈ ગયા હોય છે. બરાબર. જ્યારે કોઈ નવા સભ્યનો પ્રવેશ થવાની વાત આવે ત્યારે તેમને આંતરિક વ્યવસ્થા જોખમાતી હોય એવું લાગે છે. એમને ડર લાગે છે કે એમની શાંતિ છીનવાઈ જશે. સાચી વાત. તેમને અંદરખાને સતત એવો ડર સતાવતો હોય છે કે આ નવી વ્યક્તિના આવવાથી અમારી આ વર્ષો જૂની શાંતિ, આ અમારું દૂધ અને સાકર જેવું અદ્ભુત સમીકરણ ખોરવાઈ તો નહીં જાય ને? નવી વ્યક્તિ અલગ આદતો લઈને આવશે, અલગ વિચારો લાવશે, તો અમારે અમારી શાંતિનો ભોગ આપવો પડશે. એટલે ખરા અર્થમાં આ ડર એટલો બધો સૂક્ષ્મ અને અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે કે કદાચ પરિવારના સભ્યોને પોતાને પણ તેની જાણ નથી હોતી કે તેઓ આવું કંઈક અનુભવી રહ્યા છે. હા, એ લોકોને ખુદને ખબર નથી હોતી. તેઓ બહારથી તો એમ જ કહેતા હોય છે અને પોતાને પણ એવું જ સમજાવતા હોય છે કે અમને હજુ કોઈ યોગ્ય પાત્ર નથી મળી રહ્યું, અથવા અમારા વિચારો મેચ નથી થતા. હા, પણ જો ઊંડાણમાં જઈએ તો અર્ધજાગ્રત મનમાં આ સુરક્ષિત કવચ તૂટી જવાનો એક અજ્ઞાત ડર ઘર કરી ગયો હોય છે. તેઓ આટલા બધા વર્ષોથી પોતાના પરિવારના સભ્યો સાથે એટલા બધા આરામદાયક બની ગયા છે કે કોઈ પણ પ્રકારનો નવો બદલાવ તેમને અસુરક્ષિત મહેસૂસ કરાવે છે. બિલકુલ. તેઓ એક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા જ નથી માંગતા. આ જ બાબત આપણને લેખની એક બીજી અત્યંત મહત્વપૂર્ણ વિભાવના તરફ લઈ જાય છે. સામૂહિક ચેતના અથવા
કલેક્ટિવ કોન્શિયસનેસ. અચ્છા. આવા પરિવારોમાં સમય જતાં આ એકતા એટલી મજબૂત બને છે કે તેઓ જાણે એક જ મગજથી વિચારતા હોય એવા બની જાય છે. અને આ પ્રક્રિયામાં તેઓ એક બહુ જ મૂળભૂત કુદરતી નિયમ સાવ ભૂલી જાય છે. કયો નિયમ? કુદરતી નિયમ એ છે કે પૃથ્વી પરની દરેક વ્યક્તિ માનસિક, બૌદ્ધિક અને મૂલ્યોની દ્રષ્ટિએ એકબીજાથી સ્વાભાવિક રીતે જ અલગ હોય છે. સાચી વાત. કોઈ પણ બે વ્યક્તિઓ ભલે તેઓ એક જ ઘરમાં કેમ ન ઉછર્યા હોય, ક્યારેય 100% સમાન હોઈ શકે નહીં. તો પછી કોઈ બહારની વ્યક્તિ તેમના ઢાંચામાં 100% કેવી રીતે ફિટ બેસી શકે? આ ખરેખર આંખો ખોલી નાખે એવી વાત છે. હા. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે એટલી બધી ભળી ગઈ છે કે આખો પરિવાર એક જ રીતે વિચારે છે, ત્યારે તેઓ એ વાસ્તવિકતા સ્વીકારવાનું ભૂલી જાય છે કે દુનિયામાં અન્ય લોકો અલગ રીતે પણ વિચારી શકે છે અને તેમ છતાં તેઓ સાચા હોઈ શકે છે. બરાબર. અને જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે તે કોઈ ફેક્ટરીનું ઉત્પાદન નથી. લગ્ન એટલે બે અલગ અલગ વ્યક્તિઓ, બે અલગ માનસિકતાઓ અને બે અલગ ઉછેર ભેગા થવાની પ્રક્રિયા. બિલકુલ. કોઈ એવી અપેક્ષા કેવી રીતે રાખી શકે કે આવનાર નવો વ્યક્તિ પહેલા જ દિવસથી તમારી પારિવારિક વ્યવસ્થામાં પેલી દૂધમાં સાકરની જેમ ઓગળી જશે? તેમાં ઘણો સમય લાગે છે, થોડું ઘર્ષણ પણ થાય છે, મતભેદ પણ થાય છે. અને એ જ તો એક સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે. બરાબર ને? એકદમ સચોટ વાત કરી તમે. કુદરતનો મૂળ નિયમ જ વિવિધતાનો છે. કોઈ પણ નવી વ્યક્તિ પોતાના અલગ વિચારો, પોતાનો અલગ ઉછેર, પોતાની પસંદ નાપસંદ અને અલગ મૂલ્યો લઈને જ તમારા ઘરમાં પ્રવેશવાની છે. હા. પરંતુ અતિશય સંરક્ષિત પરિવારો આ કુદરતી તફાવતને સ્વીકારવા માટે માનસિક રીતે જરા પણ તૈયાર નથી હોતા. તેઓ અજાણતા જ આ કુદરતી નિયમની અવગણના કરે છે. તેઓ એવી અશક્ય અપેક્ષા રાખે છે કે આવનાર વ્યક્તિ સીધી જ ફિટ થઈ જાય. હા, તેને કંઈ નવું શીખવવું ન પડે અને કોઈ એડજસ્ટમેન્ટ ન કરવું પડે, જે વાસ્તવિકતામાં તદ્દન અશક્ય છે. અને આ જ અશક્ય અપેક્ષા અંતે લગ્નમાં વિલંબનું કે સંબંધો ન જોડાવાનું એક બહુ મોટું, ન દેખાતું કારણ બની જાય છે. તો આ બધી જ ચર્ચાનો વાસ્તવિક અર્થ શું કાઢી શકાય? આપણે આટલી બધી મનોવૈજ્ઞાનિક વાતો કરી, આદર્શવાદથી લઈને દૂધ અને સાકર સુધીના રૂપકો સમજ્યા, પણ આ માહિતી રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ડોક્ટર રાઠોડના આ સંશોધનમાંથી રોજબરોજના જીવન માટે આપણે શું શીખી શકીએ? આખા વિષયનો અને લેખનો નિષ્કર્ષ કાઢીએ તો સૌથી મહત્વની શીખ એ છે કે આપણે લગ્નને જોવાનો આપણો મૂળભૂત દૃષ્ટિકોણ જ બદલવાની જરૂર છે. બરાબર. આ લગ્નને માત્ર એક સામાજિક બંધન, આર્થિક વ્યવસ્થા કે સમાજમાં પ્રતિષ્ઠા વધારવાનો કોઈ મુદ્દો માનવાને બદલે તેને બે અલગ માનસિકતાઓ વચ્ચેના સમન્વયની એક કુદરતી અને અસ્તિત્વવાદી શીખવાની પ્રક્રિયા તરીકે જોવું જોઈએ. એક જર્ની તરીકે જોવું જોઈએ. હા, આ એક એવી લાંબી સફર છે જ્યાં કોઈ વ્યક્તિ પોતાની જાતથી તદ્દન અલગ હોય એવી કોઈ નવી વ્યક્તિને સ્વીકારતા શીખે છે. અને એ પ્રક્રિયામાં જ્યારે ઘર્ષણ થાય છે અને પછી જે સમાધાન આવે છે ને, તેમાં જ વ્યક્તિનો પોતાનો આંતરિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. સાચી વાત છે. આ વિશ્લેષણ સાંભળનાર દરેક માટે એક અરીસા સમાન છે, જે તેમને પોતાના પારિવારિક માળખાને સમજવા માટે મદદરૂપ થઈ શકે છે. દરેક પરિવારે ક્યારેક બેસીને વિચારવું જોઈએ કે શું તેમનો પરિવાર પણ આવો ઓવર પ્રોટેક્ટિવ કે વધુ પડતો રક્ષણાત્મક તો નથી બની ગયો ને? બાળકોને બહુ સાચવી લીધા હોય. હા, શું બાળકોને એટલા બધા સાચવી લેવામાં આવ્યા છે કે હવે તેઓ બહારની દુનિયાના સામાન્ય તફાવતોનો સામનો કરવાથી અંદરખાને ડરવા લાગ્યા છે? આ ઓળખવું બહુ જરૂરી છે. ચોક્કસ. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આમાં કોઈનો કોઈ વાંક કે કોઈ દૂષિત ઈરાદો નથી. ના, આ તો પ્રેમ છે. બિલકુલ. આ માત્ર એકબીજા પ્રત્યેના અતિશય પ્રેમને કારણે અજાણતા જ ઊભી થયેલી મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, જેને માત્ર પ્રેમ અને સંવેદનશીલતાથી સમજી શકાય અને ઉકેલી શકાય. આ ખરેખર બહુ જ ઊંડાણપૂર્વક અને બેલેન્સ્ડ રીતે સમજાવવામાં આવ્યું. આપણે ખરેખર આપણા પોતાના પરિવારોનું આ રીતે મૂલ્યાંકન કરવાની જરૂર છે. હા. ચાલો આજના આ ગહન વિશ્લેષણના મુખ્ય અંશોને એકવાર ટૂંકમાં યાદ કરી લઈએ. આપણે શરૂઆત કરી એ જોઈને કે કેવી રીતે આધુનિક અને સુખી પરિવારોમાં યુવાનો એક આદર્શ જીવનસાથીની શોધમાં લગ્ન પાછા ઠેલી રહ્યા છે અને માતા પિતા તેમને સાથ આપે છે. બરાબર. ત્યારબાદ આપણે એ અતિ સંરક્ષિત કૌટુંબિક માળખા વિશે વાત કરી, જે ધીમે ધીમે એક અભેદ્ય સુરક્ષિત વિસ્તાર બની જાય છે. આપણે પેલું દૂધમાં સાકરની જેમ ભળી જવાની માનસિકતાનું સુંદર ઉદાહરણ જોયું. અને સમજ્યા
કે કેવી રીતે આ સંપૂર્ણ સુમેળભર્યું વાતાવરણ કોઈપણ નવા સભ્યના પ્રવેશ પર એક અજ્ઞાત અને અદૃશ્ય મનોવૈજ્ઞાનિક પ્રતિકાર ઊભો કરે છે. આ બધું જ જાણવું અને સમજવું અત્યંત રોમાંચક અને ઘણી જૂની માન્યતાઓને તોડનારું હતું. ચોક્કસ. અને આપણી આ ચર્ચાનો અંત કરતા પહેલા હું એક એવો ઊંડો અને વિચારવા લાયક પ્રશ્ન અહીં મૂકવા માંગુ છું. હા, જણાવો. જે કદાચ મૂળ સંશોધન લેખમાં સીધી રીતે નથી લખાયો, પરંતુ આપણા આજના આ સમગ્ર વિશ્લેષણમાંથી એક સ્વાભાવિક તારણ તરીકે જન્મે છે. અને તે પ્રશ્ન એ છે કે જો અતિશય ગાઢ અને સંપૂર્ણ સુમેળભર્યા પારિવારિક વાતાવરણમાં રહેવાથી આપણે બહારની દુનિયા કે નવા વ્યક્તિઓના કુદરતી તફાવતો સ્વીકારવાની આપણી મૂળભૂત ક્ષમતા જ ગુમાવી બેસતા હોઈએ, તો શું આપણે અજાણતા જ આપણા પોતાના ભાવનાત્મક વિકાસ અને માનવ સ્વભાવની જે સુંદર વિવિધતાઓ છે તેને માણવાની આપણી જ ક્ષમતા પર એક કાયમી પૂર્ણવિરામ તો નથી મૂકી રહ્યા ને? વાહ! આ ખરેખર બહુ જ મોટો અને રાત્રે શાંતિથી વિચારવા જેવો પ્રશ્ન છે. શું આપણી પોતાની સંપૂર્ણતા જ આપણો વિકાસ તો નથી રોકી રહી ને? આ ગહન અને અત્યંત સંવેદનશીલ ચર્ચામાં જોડાવા બદલ અને આટલી સુંદર રીતે આટલા જટિલ વિષયને સરળતાથી ખોલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. અને હા, જેઓ પણ આ ચર્ચા સાંભળી રહ્યા છે તે સૌનો પણ ખૂબ આભાર. આશા છે કે આજના આ વિશ્લેષણ અને આ નવા દૃષ્ટિકોણથી સાંભળનાર સૌ માટે પારિવારિક સંબંધો અને માનસિકતાને જોવાનો એક નવો રસ્તો ખુલ્યો હશે. આવા જ કોઈ નવા, રસપ્રદ અને વિચાર પ્રેરક વિષયના ઊંડાણપૂર્વક વિશ્લેષણ સાથે આગામી ચર્ચામાં ફરી મળીશું. ત્યાં સુધી નવી વાતો વિચારતા રહો અને કંઈક નવું જાણતા રહો. આવજો.